વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા આજે આપણે બનાવીશું કાંદાના ભજીયા। તો 3 થી 4 નંગ ડુંગળીને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું। પછી તેમાં ચણાનો લોટ ઉમેરીશું અને 2 ચમચી જેવો ચોખાનો લોટ ઉમેરીશું। પછી તેમાં બધા મસાલા કરીશું। લીલા મરચાં નાખીશું, હળદર પાવડર, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર, અજમો અને ધાણા નાખીને બધું મિક્સ કરી લઈશું। પછી ઉપરથી થોડું પાણી નાખીને બધું જ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેને ઢાંકી દઈશું અને 5-1 મિનિટ જેવું મૂકી રાખશું। તો તેલ ગરમ થવા મૂકી દીધું છે। હવે આ રીતે બધા જ કાંદાના ભજીયાને આપણે એક એક કરતાં ઉમેરતા જઈશું અને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું। 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। તો અહીંયા ભજીયા પણ એકદમ સરસ ચડી ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને સર્વ કરી લઈશું। તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ફોલો મી।